ચાર મહિના આસપાસ બંધ થઈ ગયું અને બપોર જો બોલવાનું ચાલુ થયું, મતલબ વરસાદ થયો ગમે આજુબાજુ ગમે હવે હટ થઈ જશે હવે એટલું તો મંદિર બંધ થઈ હરીને ખોલ પૂરું હા ખોલ રેડી આજથી ગોગાની પહોંચમ તો દૂધ વાપરવાનું, દૂધ ભરાવાનું ના હોય એ દિવસે તો પ્રસાદ કરી પછી અશ્વિની સ્કૂલે મૂકતો બસ રેડી બસ દૂધ વાપરી દીધું હવે સુને સ્કૂલે મૂકતો પછી હું નાઈને ઓફિસ સીધું હેડ આગળ પહેલી તારીખ બરાબર પણ પેસેન્જર માથે છે પેસેન્જર આપણા ગામનું પટેલ 27 ક્યાં છે 27 ને 15 છે રોમપરાના ઘણા એટલા તો હવે આ આપણે વહેલું દાવાનું પણ મોડું થઈ ગયું ખાવા રહેતો ફટાફટ ટિફિન પેક કરીને કમ્પ્લીટ ટિફિન પેક કરી દીધું મસ્ત હવે ફટાફટ નીકળી ગયો 8 તો થઈ ગયા લગભગ લાભાર્થીની સ્કીમ હવે નહીં અમારી ના તમે પહેલા ફોર્મ ભર્યું હતું બધાને ભેગું તો તમારું ભેગું આવી જાય આપણે ચાર મહિના આસપાસ બંધ થઈ ગયું અને મોર્નિંગ તો આજ છે વિડીયોનો બીજો દિવસ નાસ્કોટે તો હું પણ તું એકલો શું કરીશ
તો અહીંયા કેટલા દિવસ હતા? તું નહીં બે દો એક ખોપીને ગુંદ આવે લે નાગજી અમે ગુંડ 3 વર્ષથી ખંપાતા નથી એ આપણામાં કાપીશ પણ ગોવા તો કરીશ બરો મતલબ બહુ બીજા ખેતરે આપણે થોડું ઘરે વાવ્યું છે ને મથવા આવવાનું છે. રવિવાર હતો અને આ રજા રાશિ છે આપણે તો સવાર વહેલા 7:30 થઈ ગયા છે. હું નીકળીશ અને આ વિડીયો આપણે અહીં કન્ટિન્યુ કરશું. કોદાળી ધારિયું અને હાથો પાણીની બોટલ બધું લઈ લીધું. કાલે હે ને વરસાદ આવતો રહી ગયો. લિટરલી હે ને ઉપર આટલા સુધી આવ્યો ને વીજળી થતી હતી. ધીરે ધીરે પવન થયો એટલે જતો રહ્યો. મને વાત હતી કીધું હવે આવી જશે. બાપર આવવાનું ભાઈ એટલે ત્યાં સુધી જેટલું કામ થાય એટલું પતાવતો હું. આપણે એક આ ખેતર છે ને હરખું કરવાનું છે. યાદ થઈ જશે બધું. તો બસ આપણે શરૂઆત કરશું આ જાળીથી. આ શેટા વચોડ છે ને થોડા ઘણી રાખી બાકી લઈ લઈશું આખી. બાકી થોડીક ઓલી છે ને થોડીક આ બાજુ દો બાજુ આ બાજુ હળગે હરા. આ એક જ એવી પડે છે કે સવાર બધા ખેડૂતો છે ને ખેતરમાં જ હોય. કારણ કે સવાર વાદળછાયું વાતાવરણ કોમ બેસ્ટ થાય. તો બસ આપણે એ જ કરવાનું છે. બોપીજો બોલવાનું ચાલુ થયું મતલબ વરસાદ થયો ગમે આજુબાજુ ગમે ને હવે હટ થઈ જશે. હવે એટલો બધો સમય નહીં લે વરસાદ. તમે ખાલી ટાઈમ લેપ્સ એન્જોય કરો ત્યાં સુધી ફટાફટ કામ કરી નાખો જેટલું થાય એટલું. બસ ખેતરમાં મથીને ઘરે આવી ગયું ને હવે નાઈ ખાઈ પછી નીકળવાનું બરાબર. વાગ્યા છે 11:30. પહેલાં નાઈ લઉં પછી ખાઉં. પૂછો હું તારે મત મોટા કાલ ઘડીકમાં શું ગીત વગાડે મત ખોલે. બસ હવે સીધા બાબર આ એને રોડે મૂકી સીધા બાબર વિષ્ણુભાઈની ની લાવ ને એ બાબુ પાકેટ અત્યારે મેલશું બસ આમાં મેલશું હતું ના મને ના પપ્પા ચંપી ગીત વગાડે કે ઓએ ફરે મુજલતા ઓહો સીધો નીકળ્યો બરાબર. આરામથી 2-3 કલાક કરીશ ને પછી આવતો રહીશ સ્ટુડિયો. કોમ કાતે પતી જાય. લાગે બબુન કોટ આવ હમણાં
શું કેમ દોડી છે ના પપ્પા મને તો એવું ના થાય આબુ પડે તો આબુ જ પડે હે ભાઈ આખ તારો નાખી દે. ગાડી ભાળે એટલે ગમે અહીંયાથી રવાના એમ ગાડી આવી અમે ગાડી ભાડે એટલા ના આવાજ આવે ને આવાજ આજ તો છે ને આખો દી હવારા દાડકા કાપવામાં જ આખો દાડો તારો મારો હવારા કાપીએ અત્યારે આવીને બાપડે એને ફોન ભરાઈને તો કાપીએ આ બાજુ કાપી નાખશું આ દાટ રાખી જે પેલી સાઈડ તો જે મોટી મોટી ડાળી હતી ને બધી કાપી નાખી કારણ કે ચોમાસામાં ગમે ત્યારે વાવાઝોડું આવે ને તો સીધી ડાળી બધી ઘરે આવે એના માટે છે ને વરસાદ પહેલી બધી કાપી નાખવાની